ડીસા ખાતે ગુજરાતની પ્રથમ આદિવાસી ભીલ સમાજની અત્યંત આધુનિક લાઇબ્રેરી અશોક રાણા એડવોકેટ એન્ડ નોટરી ભારત સરકાર તેમજ તેમની ટીમની આગેવાની હેઠળ નિર્માણ થઈ રહી છે, જેની આજરોજ આશાવાલ યુવા સંગઠન અમદાવાદ દ્વારા ચાલતી એકલવ્ય એકેડમીના સંચાલકો દ્વારા ચંદ્રકાંતભાઈ ખેતલી, કમલેશભાઈ વાઘેલા, કિશનભાઈ રાણા, પોપટભાઈ રાણા દ્વારા લાઇબ્રેરી નિર્માણમાં સાહસ સહકાર આપવા બાહેધરી આપવામાં આવી। મીટિંગમાં આદિવાસી ભીલ સમાજના લાઇબ્રેરીના પ્રણેતા અશોકભાઈ રાણા એડવોકેટ એન્ડ નોટરી ભારત સરકાર તેમજ રમેશભાઈ રાણા કોર્પોરેટર નગરપાલિકા, આચાર્ય ગિરધારીભાઈ રાણા આચાર્ય રાધનપુર, રમેશભાઈજી રાણા આચાર્ય તાલીગઢ ડીસા, જબરાભાઈ માસ્ટર ડીસા, મુંગાભાઈ રાણા ગૃહપતિ ડીસા, એડવોકેટ કાંતિભાઈ કાળમા ધાનેરા, મુરુભાઈ ભોપાજી રાણા ડીસા, મોરજીભાઈ કડવાતર ધાનેરા, બીજલભાઈ રાણા બાઈવાડા, ગણેશભાઈ માસ્ટર ડીસા, ઈશ્વરભાઈ રાણા ડીસા, વિકાસ રાણા ડીસા, રાહુલભાઈ રાણા તાલીગઢ, વિપુલકુમાર રાણા કમોડી, કિશનભાઈ કડુતર ધાનેરા તેમજ મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા। ત્યારે શિક્ષણ પ્રત્યે ચિંતન અને જાગૃતતા ફેલાવવા આદિવાસી પરિવારના વિદ્યાર્થીઓને શિક્ષણની વિવિધ યોજના અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જેવી કે જીપીએસ ક્લાસ 1 અને 2 અધિકારી બનવાની તથા પોલીસ ભરતીની તૈયારી કરવા માટે આદિવાસી પરિવારના વિદ્યાર્થી મિત્રોને માહિતી આપવામાં આવી હતી। રિપોર્ટર રમેશ રાણા સાથે કમળેશ દરબાર, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા। ડીસા ખાતે આદિવાસી ભીલ સમાજની લાઇબ્રેરીનું શરૂઆત થવા જઈ રહી છે, એટલે આજે અહીંયા ભેળા થઈ એકત્ર થઈને અમારા વડીલો અને ભાઈઓ જે અમદાવાદ જે કોચિંગ ક્લાસ ચલાવી રહ્યા છે અમદાવાદ ગીતા મંદિર ખાતે, એ પણ લોકો અહીંયા પધાર્યા હતા અને એમણે પણ અમને સાથ ને સહકાર આપવાનું એક ખાતરી આપી છે। અને આપને પણ એવું લાગે કે ભાઈ અહીંયા પૈસો 5 રૂપિયા આપીશું તો યોગ્ય દાન તરીકે છે અને યોગ્ય જગ્યાએ વપરાશે એવું પણ લાગવું જોઈએ। આપ સૌનો બે હાથ જોડી અને વિનંતી કરું। ડીસા ખાતે આદિવાસી ભીલ સમાજ લાઇબ્રેરી જેના પ્રણેતા અને જે સુવિચાર એવા અશોકભાઈ રાણા જે એલએલબી નોટરી છે, જેમણે આ સરસ અને સાહસનું કાર્ય કર્યું છે, તો હું ચંદ્રકાંત દેવગણ ખેતલી અને આશાવાલ આદિવાસી ભીલ યુવા સંગઠન અમદાવાદ વતી દરેક સમાજને જણાવવા માંગીશ કે આ લાઇબ્રેરી જે સમાજની એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહી છે, તે લાઇબ્રેરીને સાથ સહકાર આપે અને સમાજને આગળ લાવવા અને સમાજના બાળકોની વિચારધારા બદલવા માટે આ લાઇબ્રેરીનો ઉપયોગ કરે અને સમાજના દીકરા દીકરીઓ આ લાઇબ્રેરી જોડે સાથે જોડાય અને યથાશક્તિ જેને જે યોગદાન આપવું હોય તે લાઇબ્રેરીમાં આપે અને મદદ કરે। અને સ્ટુડન્ટોને ખાસ જણાવવાનું કે આ લાઇબ્રેરી તમારા દિશામાં હોવાના કારણે તમે આનો પૂરેપૂરો ઉપયોગ કરો અને આગળ વધો તેવી શુભેચ્છા આપું છું અને અશોકભાઈને પરિવાર ધન્યવાદ આપીશ કે જેમણે આ સાહસ કર્યું કાર્ય કર્યું છે। આપણા બાળકોનું ભવિષ્ય ઉજળું બને, આપણા બધાનો પ્રયત્ન એ જ હોવો જોઈએ, કોણ મોટો કોણ નાનો થવો એ આપણી વૃત્તિમાં આવવું ન જોઈએ। આપણી વૃત્તિ એક જ હોવી જોઈએ, આગેવાનોની, વડીલોની